કેમ છે મિત્ર? ગુડ મોર્નિંગ. આજે આપણે જાણીશું કે સ્ટાર યુનિયન .inની અંદર આપણે એઝ અ એડવર્ટાઇઝર માટેનું રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે. સૌપ્રથમ આપણે પોતાની વેબસાઇટ પર જઈશું, જેમાં તમને આ રીતનું એક પેજ શો કરશે, જેમાં ઉપર 3 ડોટ ઉપર ક્લિક કરી અને રજિસ્ટર ઉપર ક્લિક કરીશું. તો સૌપ્રથમ તમને દેખાશે કે આપણે આપણું ફૂલ નેમ નાખવાનું છે, જે આધાર કાર્ડમાં છે તે. ત્યારબાદ આપણે જે રેગ્યુલર ઈમેલનો ઉપયોગ કરીએ છીએ તે ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે નાખવાનો રહેશે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે આપણે આ એકાઉન્ટ માટેનો જે પાસવર્ડ છે એ ક્રિએટ કરવાનો રહેશે, જેમાં 2 વખત પાસવર્ડ ક્રિએટ કર્યા કન્ફર્મ કર્યા બાદ તમને નીચે દેખાઈ રહ્યું છે કે મિત્રો જે એકાઉન્ટ ટાઈપ લખેલું છે તેમાં ધ્યાન આપજો મિત્રો કે આપણે એમાં એઝ અ એડવર્ટાઇઝર માટેનું જે ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ આપણે આપણી પોતાની સેલ્ફી અથવા જે આપણો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો છે તે ફિલઅપ કરવાનો રહેશે. ત્યારબાદ આપણે આધાર કાર્ડની ફ્રન્ટ સાઇડ અને આધાર કાર્ડની બેક સાઇડ આ બંને ફોટા સિલેક્ટ કરવાના રહેશે. અને ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે રેફરલ કોડનું એક ઓપ્શન આવી રહ્યો છે. રેફરલ કોડ મિત્રો તમારી પાસે હોય તો તમારે ફિલઅપ કરવાનો રહેશે, જેથી કરીને તમને રેફરલ કોડ દ્વારા આગળ ઇન્કમ થઈ શકે. અને ત્યારબાદ આપણે નીચે જે રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન છે તે સિલેક્ટ કરીશું. તમે જોઈ શકો છો કે રજિસ્ટ્રેશનનો ઓપ્શન જે છે એ ક્લિક કર્યા બાદ મારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું. રજિસ્ટ્રેશન મિત્રો સક્સેસફુલી થઈ ગયા બાદ તમે ચેક કરી શકો છો કે લોગિન ઉપર જઈશું. લોગિન ઉપર આપણે જે આપણું ઈમેલ એડ્રેસ છે ફિલઅપ કર્યું છે તે નાખીશું. ત્યારબાદ આપણે જે પાસવર્ડ છે એ ક્રિએટ કરેલો છે તે નાખીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપને એક નોટિસ આવી રહી છે, જેમાં લખેલું છે કે તમારું એકાઉન્ટ હજી એપ્રુવલ થયેલું નથી. મિત્રો એપ્રુવલ 24 અથવા 48 કલાકની અંદર તમને મળી જશે. તો 24 અથવા 48 કલાક બાદ તમે ફરી એકવાર ચેક કરી શકો છો લોગિન કરીને કે આપણું એપ્રુવલ આપને મળી ગયું છે કે નહીં. હું થોડીવાર રાહ જોઉં છું મિત્રો અને ફરીથી લોગિન કરવા જઈ રહ્યો છું. તો તમને દેખાઈ શકે છે કે લોગિન આપને સક્સેસફુલી થઈ ગયું છે. લોગિન સક્સેસફુલી થઈ ગયા બાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતનું એક પેજ શો કરે છે, જેમાં આપને નીચે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલ ઉપર આપણે સિલેક્ટ કરીશું મિત્રો. તો પ્રોફાઇલ ઉપર સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણું પ્રોફાઇલ જે નેમ છે, જે સેલર આઈડી છે, જે ઈમેલ એડ્રેસ છે, મોબાઈલ નંબર છે, જે કાંઈ બી આપણે ડિટેલ જે સબમિટ કરેલી હતી એ આપને શો થઈ રહી છે. ત્યારબાદ તમે નીચે જોઈ શકો છો કે તમારી સેલ્ફી, તમારું આધાર કાર્ડની ફ્રન્ટ સાઇઝ અને આધાર કાર્ડની બેક સાઇડ તમને તમારા જે ડોક્યુમેન્ટ જે સબમિટ કરેલા હતા તે તમને જોવા મળી રહ્યા છે. તો આવી જ ક્વેરી અને આવા જ ક્રિએટ એકાઉન્ટ અથવા ફોરગેટ પાસવર્ડ અથવા આપણે કોઈ પણ એડ જે ક્રિએટ કરવી છે તેવા વિડીયો જોવા માટે સ્ટાર યુનિયન યુટ્યુબની અંદર આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે સ્ટાર યુનિયન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે કઈ રીતના આપણી એડવર્ટાઇઝમેન્ટ કરી શકીએ. જય હિન્દ, જય ભારત.